જય સોમનાથ વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. કેટલે પહોંચ્યા હતા સંઘાણી? સોલાર સેલ પૂરું કર્યું છું. સોલાર એલઈડી આવશે સર. એલઈડી ઉપર વાત છે. અલગ અલગ પ્રકારની વિડીયો બધી જોઈ, ટાઈમ મળ્યો? હા સર. એલઈડી એટલે લાઇટ એમિટિંગ ડાયોડ. આપને ખ્યાલ હોય તો કે આપણે રીકોમ્બિનેશન પ્રક્રિયા જોઈ હતી. એ રીકોમ્બિનેશન પ્રક્રિયા છે એ એલઈડીમાં લાઇટ ઉત્પન્ન થવા માટે ખાસ અગત્યની છે. પછી આપણે એલઈડી ઉપર અલગ અલગ થોડા મુદ્દાઓની પણ વાત કરીશું કે એલઈડીમાં જુદી જુદી લાઇટ કેમ આવે છે, જુદા જુદા રંગની એલઈડી કઈ રીતે બને, એના માટે બેન્ડ ગેપ ઉર્જા જવાબદાર છે. બરાબર. એટલે વિદ્યાર્થીઓ આમ જોવા જાઓ ને તો ખાસ કરીને ફોટો ઇલેક્ટ્રિક અસર માટેનું જે સૂત્ર છે E = hc/λ, એ સૂત્ર આ કન્સેપ્ટ સમજવા માટે પણ બહુ અગત્યનું છે. ત્યાં ફોટોનની ઉર્જા એમ અહીંયા પણ ઉત્સર્જિત થતો ફોટોન જ છે. એટલે કઈ આવૃત્તિ વાળો ફોટોન ઉત્સર્જિત થાય, અને આ કન્સેપ્ટ પાછો આપણે પ્રકરણ નંબર 12 જે પરમાણુનો ચેપ્ટર છે એમાં પણ ઉર્જા સ્તરો અને એમાં પણ ઉર્જા વર્ણપટની વાત, હાઇડ્રોજનના વર્ણપટ, કેમેસ્ટ્રીમાં તમારી થિયરી આવે છે ને, આપણે પણ આવશે હાઇડ્રોજન ના વર્ણપટો. લાઈ બાપા બે ફુગા, લાયમન, બામર, પાત્સન, ફંડ, બ્રેકેટ, આ બધી જે શ્રેણીઓ આવે છે એ પણ આ થિયરી સાથે જોડાયેલી છે. તો વિદ્યાર્થીઓ આપણે આગળ વાત કરીએ. એ પહેલા હું છે ને તમને એક વિડીયો બતાવું છું જેમાં એલઈડીમાં લાઇટ એક્ઝેક્ટ ઉત્પન્ન કઈ રીતે થાય, એટલે મારે થિયરી સમજાવવામાં તમને ઘણી સરળતા રહેશે. હવે આ જે વિડીયો છે ને એમાં ખરેખર એલઈડી ની અંદર શું થાય છે એ આખો સિદ્ધાંત સમજાવ્યો છે. બરાબર. પ્લે કરું છું, શેર કરું છું. આપણે અહીંયા જે વિદ્યાર્થીઓ આવે છે ઓફલાઈન, જે ક્લાસ જોઈન્ટ કર્યા છે એ રાઇઝન કરો જોઈએ. પછી મારે એની હાજરી ખાસ પૂરવી પડશે ને, અહીંયા ઓફલાઈન કરે ને ઓનલાઈન પાછા બંક મારી દે. સાવલિયા પાર્થ, આર્યન, અભય મોવલિયા, ભુવા અમિત અને હર્ષિલ સરદારા. ઓકે. રાખોલિયા કે નથી દેખાતો? રાખોલિયા, રાખોલિયા હાજર છે? સાંગાણી, હા સંઘાણી તો છે, બોલો સાંગાણી, રાખોલિયા.
આગળ જોઈએ. એલઈડી કઈ રીતે વર્ક કરે એમાં પહેલા તમારે એલઈડી નું બંધારણ, એમાં પીએન જંક્શન હોય છે, એટલે પી ટાઈપ સેમિકન્ડક્ટર, એન ટાઈપ સેમિકન્ડક્ટર, એ બંનેને ભેગા કરે પીએન જંક્શન ડાયોડ બનશે. પછી એને પાવર સપ્લાય આપવાનો, ફોરવર્ડ બાયસ આપવાનો હોય છે, એટલે પ્લસ સાથે પોઝિટિવ અને માઇનસ સાથે નેગેટિવ. ફોરવર્ડ બાયસ જ અપાય. એટલે આ જંક્શન પાસેનો વિસ્તાર છે. આમાં એન બાજુ તમે ફોરવર્ડ બાયસ આપો તો એન બાજુ અશુદ્ધિનું પ્રમાણ વધ્યું અને પી બાજુ હોલ્સનું પ્રમાણ ફોરવર્ડ બાયસ આપ્યો છે એટલા માટે આ જંક્શન ડેપ્લેશન સ્તર છે. હવે જ્યારે એન બાજુનો ઇલેક્ટ્રોન પી બાજુના હોલ સાથે સંયોજિત એટલે રીકમ્બાઇન થાય, એન વિભાગમાંથી ઇલેક્ટ્રોન છે ને પી વિભાગમાં જાય એટલે એની સાથે રીકમ્બાઇન થાય ત્યારે પોતાની ઉર્જા જે હોય એ ઉર્જા એ ફોટોનના સ્વરૂપમાં રિલીઝ કરે. એ ખાસ જોવાનું, અંદરની પ્રોસેસ બતાવે, ધ્યાન આપજો આ રીતે. અને રીકોમ્બિનેશન કહેવાય, જ્યારે કમ્બાઈન થાય ત્યારે એમાંથી ફોટોન ઉત્સર્જિત થાય. ખાસ ફરીથી જુઓ. તો તમે એમ કહો સાહેબ સાદા ડાયોડમાં પણ થાય, આ સાદા ડાયોડમાં પણ રીકોમ્બિનેશન થી ઉત્પન્ન થાય, પણ એમાં ફ્રોનોન ઉત્પન્ન થાય. ફ્રોનોન એટલે એને કહેવાય ફોટોન નહીં, ફોટોન એટલે પ્રકાશનું કિરણ અને ફ્રોનોન એટલે થાય હીટનું વિકિરણ. હીટ વિકિરણ ફ્રોનોન કહેવાય. અને ફ્રોનોન ઉત્પન્ન થાય ને એટલે એના કારણે ડાયોડ ગરમ થાય, ફોરવર્ડ બાયસમાં ડાયોડ ગરમ થાય છે. જ્યારે એલઈડી છે એ ગરમ નથી થતી, કારણ કે ઉર્જાનું સ્વરૂપ છે એ પ્રકાશ સ્વરૂપ છે અને ઓલામાં ઉષ્મા સ્વરૂપ છે. એમાં રીકોમ્બિનેશન થાય એટલે ઉર્જા તો ઉત્પન્ન થાય જ છે, બરાબર. અને પ્લસ સાદા ડાયોડની ડિઝાઇન એવી હોય કે અંદર ઉત્પન્ન થયેલો ફ્રોનોન એ બહાર આવી શકતો નથી, અને આવે તો આપણને ગરમ થાય એટલે ડાયોડ છે અડો તો થોડુંક હીટ એટલે ગરમ થયેલો દેખાય. જ્યારે એલઈડીમાં શું છે, એની ડિઝાઇન એવી હોય કે જે ફોટોન ઉત્પન્ન થાય એ ફોટોન પાછા બહાર સુધી આવી શકે. એનું એનું જે લેયર છે ટ્રાન્સપરન્ટ હોય. આપણે બીજી પણ એક વિડીયો જોઈશું કે એલઈડીમાં કઈ રીતનું આખું ઉપરનું લેયર છે એકદમ પતલું હોય, ટ્રાન્સપરન્ટ હોય, એટલે પી ટાઈપનું મટીરિયલ ઉપર રાખે ને ટ્રાન્સપરન્ટ બને, જે લાઇટ ઉત્પન્ન થાય એ આપણને બહાર દેખાય, એને આપણે એલઈડી કહીએ છીએ. તમારે જે જૂની બુક છે ને ગુજરાત બોર્ડની, એમાં પી ટાઈપ ઉપર રાખ્યું છે ને એન ટાઈપ નીચે રાખ્યું, એ પ્રમાણે મેં તમને સોલાર સેલની આકૃતિ બતાવી હતી. અને જ્યારે એનસીઆરટી બુકમાં થોડું અલગ છે, લેયર અલગ જુદા જુદા છે, એ થોડું એટલે એમાં આ રીતે તમે ખાસ કરીને તમારી ઘરે લાઇટ હોય કે લેમ્પ હોય એમાં આવી એલઈડીઓ હશે. એલઈડી બહુ નિરખીને જોજો. આ ઉપર કવર હશે અને આ રીતેનું જંક્શન, આ જંક્શન છે જો બરાબર. નીચે છે એન ટાઈપ હોય, ઉપર છે પી ટાઈપ, જંક્શન થયો ને એ રીતના કોન્ટેક્ટ આપ્યા છે. એક કોન્ટેક્ટ છે એન ટાઈપ સાથે હોય ને એક કોન્ટેક્ટ છે પી ટાઈપ સાથે હોય, બરાબર. અને અહીંયાથી લાઇટ ઉત્પન્ન થાય, એનો મિરર જેવો આકાર રાખ્યો, બધી લાઇટ તમને ઉપર ટોપમાં દેખાય. કોઈ પણ જૂની એલઈડી હોય ને તોડીને જોવાની, એની અંદર ખ્યાલ આવશે. થોડી મહેનત થશે તોડવામાં આ રીતે. પછી ખાસ કરીને તમારે સિરીઝ હોય, સિરીઝમાં પણ આવી એલઈડીઓ લગાવેલી જોઈ છે, સિરીઝ હોય ઘરે લગાવવાની સિરીઝ, એમાં આવી એલઈડી હોય છે. તો આ આખી અંદરની પ્રોસેસ હતી કે એમાં લાઇટ રીકોમ્બિનેશન થી કેવી રીતે ઇલેક્ટ્રોન હોલ છે એ કમ્બાઈન થાય, બરાબર, એકબીજા સાથે જોડાય અને ઇલેક્ટ્રોન પાસેની જે ગતિ ઉર્જા છે એ કયા સ્વરૂપમાં રિલીઝ થાય છે, તો ગતિ ઉર્જા છે એ પ્રકાશ ઉર્જા સ્વરૂપમાં રિલીઝ થાય છે. પણ એને ગતિ ઉર્જા આવે ક્યાંથી, તો ગતિ ઉર્જા આવવા માટે એને જરૂર પડે છે બાહ્ય વોલ્ટેજ, એટલે ખરેખર વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય, એવું પણ આપણે કહી શકીએ. તો વિદ્યાર્થીઓ આ રીતે એલઈડી માંથી લાઇટ ઉત્પન્ન થાય. એ સિવાયની એક બે વિડીયો પણ છે એલઈડી માટે અને સોલાર સેલ માટે સારી છે, પ્લે કરું છું.
આ સોલાર નું છે. બધા સ્ટેપ બતાવ્યા છે કઈ રીતે એ બને. રેતીમાંથી સિલિકોન દૂર કરે. સિલિકોન એ સેમિકન્ડક્ટર છે. આમ આખું સોલાર પ્લેટ નું મેન્યુફેક્ચર અને એનું ડિઝાઇન બતાવી છે. અને ફ્યુઝ કરે એટલે એમાંથી ક્રિસ્ટલાઇન બને, જો ઝબકણો બને. સિલિકોન, આ સિલિકોન છે. આ પ્લેટ બની આખી વેફર. વેફર બન્યા પછી એના ઉપર આ રીતના અશુદ્ધિઓ ઉમેરાય, એમાંથી સેલ બને. એન ટાઈપ અને પી ટાઈપ. ડોપિંગ. અને ડોપિંગ થઈ ગયા પછી એના ઉપર કોન્ટેક્ટ માટે સ્ક્રીનિંગ પ્રિન્ટિંગ એનો કોન્ટેક્ટ લેવાય. આનાથી બી તમને સારી વિડીયો મળશે, બરાબર. અને તમે જોઈ બી છે, જે હિન્દીમાં બી સમજાવેલી હોય, બરાબર. અને અમુક વિદ્યાર્થીઓને લિંક બી મોકલી હતી, એ બી મેં ગ્રુપમાં શેર કરી છે. એટલે એમાં બહુ ટાઈમ નથી આપતા. એ સિવાય હજુ એક બે એલઈડી ને લગતા વિડીયો છે, જોઈ લઈએ. શેર કરું છું. આપણે જોઈએ જ છે, પણ એમાં થોડું વધારાનું છે. અલગ અલગ રંગ કઈ રીતે આવે. એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ અને ફોસ્ફરસ, 4 પ્રકારનું મટીરિયલ કમ્બાઇન્ડ કરે અને એમાંથી જોઈએ એવો રંગ. પછી એક છે ઇન્જન પેક, એમાં ઇન્ડિયમ, ગેલિયમ અને નાઇટ્રોજન. જો તમારે રેડ એલઈડી બનાવ્યું હોય, ધ્યાન આપજો, રેડ એલઈડી બનાવવી હોય અથવા વ્હાઇટ એલઈડી બનાવ્યું હોય અથવા તો તમારે યલો એલઈડી બનાવ્યું હોય, તો આ 4 મટીરિયલનું કોમ્બિનેશન કરવું પડે. શું કામ કરવું પડે એ આપણે પછી પોઈન્ટ ઉપર જોઈશું. અને તમારે ગ્રીન એલઈડી બનાવ્યું હોય અથવા તો બ્લુ એલઈડી બનાવ્યું હોય, આ બધી એલઈડી આવે છે ને માર્કેટમાં, એમાં 3 મટીરિયલનું કોમ્બિનેશન હોય. આવું જ કેમ એ પણ આપણે જોઈશું. બેન્ડ ગેપ ઉર્જા ઉપરથી એનો તરંગ લંબાઈ નક્કી થાય. આ ટાઈપના પ્રશ્નો એમસીક્યુમાં ખાસ પૂછે છે આમાંથી, બરાબર. એટલે કઈ રીતે વર્ક કરે એ તો આપણે જોઈ, એ તો છે, એટલું તો છે. એનું જે એક્ઝેક્ટ બનાવટના જે પ્રોસેસ છે ને એ ખાસ જોવાની છે. એલઈડી બનાવાય કઈ રીતે બને છે હવે જોજો.
આ સબસ્ટ્રેટ વેફર છે. સૌથી પહેલું લેયર, એમાં અશુદ્ધિનું પ્રમાણ ઉમેરે. એન લેયર બને. જો નીચે કયું છે, હું તમને કહેતો ને એન લેયર, અને ઉપર કયું બને પી. પી છે ને એકદમ ટ્રાન્સપરન્ટ હોય, એટલે જે કઈ લાઇટ ઉત્પન્ન થાય ને એ બધી ઉપરની તરફ આવે, એટલા માટે એને એફેટેક્સિયલ લેયર કહેવાય. એ તો બધા આઈસી ફેબ્રિકેશનના સ્ટેપ છે. પછી જો આ રીતે આખે આખું આ એલઈડી ટીવી ની ડિઝાઇન છે, અથવા તો તમારી પાસે ઘરે લેમ્પ હોય, એમાં આ ટાઈપના ઘણા બધા સેલ બાજુ બાજુ મૂકેલા હોય, એકદમ હેવી લેમ્પ. એલઈડી ટીવી ની ડિઝાઇન છે આખી આખી, એટલે એમાં એક સાથે ઘણી બધી બતાવે, પણ એમાં કટિંગ કરી નાખે તો એક એક સેલ બહાર કાઢ લે તો તમે એક એક સિંગલ એલઈડી તરીકેનો ઉપયોગ કરી શકો. એમાંથી એક સેલ આ રીતે પેકેજિંગમાં મૂકી આ રીતે તમે આ એલઈડી થી આખી વેફર ઉપર ઘણી બધી એલઈડી તૈયાર થાય, એમાંથી એક સેલ છે આ રીતે મૂકી દે. ચલો એટલું પૂરું કર્યું. આગળ જઈએ આપણે એક્ઝેક્ટ પોઈન્ટ ઉપર. આ બધી રચનાઓની વાત ચાલે છે, અને અમુક વિદ્યુત પરિપથોની પણ આપણે વાત કરી. તો દ્રવ્યથી શરૂઆત કરી હતી, દ્રવ્યમાંથી રચનાઓ બની, રચનામાંથી વિદ્યુત પરિપથ એની વાત થઈ, અને આ બે ત્રણ જે ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સની રચનાઓ હતી એની આપણે આ છેલ્લે વાત કરીએ છીએ. તમારી બુકમાં લાઇટ એમિટિંગ ડાયોડ માટે કશું જ નહીં બતાવ્યું. જો એક આકૃતિ બી નથી, ખાલી પેરેગ્રાફ છે. એટલે પેરેગ્રાફની મદદથી તમારા પ્રશ્ન યાદ રાખવો બહુ અઘરો બની જાય. બરાબર, એટલે મેં અમુક આકૃતિઓ સાથે એ લખાવડાવ્યો છે આ રીતે. તો લાઇટ એમિટિંગ ડાયોડ વિશે નોંધ લખો. બનાવટ વધારે પીએન જંક્શન માંથી એલઈડી બનાવાય છે. એટલે મોટા ભાગની એલઈડી વધારે શબ્દ તો ખબર નહીં, હવે આપણે બોલ્યા હોય કે મોટા પ્રમાણમાં એટલે સીધું લખે, પણ એ વધારે શબ્દ નથી લખવાનો. પીએન જંક્શન ડાયોડ માંથી એલઈડી, એટલે લાઇટ એમિટિંગ ડાયોડ. નામ છે ડાયોડ. ડાયોડ શું કામ? કારણ કે લાઇટ એમિટ કરે છે. એમાં ડાયોડ એટલે કે એમાં બે કનેક્શન તો છે જ, બરાબર, અને બે કનેક્શન થી બનતી ડિવાઇસ છે, એટલે ડાયોડ તો કહેવાય. એલઈડી બનાવવા માટે વપરાતા બેન્ડ ગેપ ઈજી એ 1.8 થી લઈ અને 3 ઇલેક્ટ્રોન નો જેટલો હોવો જોઈએ. આવું શું કામ? હવે આ બેન્ડ ગેપ છે ને, એ બેન્ડ ગેપને અનુરૂપ તમે તરંગ લંબાઈની ગણતરી કરજો. હોમવર્કમાં આપો છો કાનાણી ઈડડિયા. માનો કે તમારી પાસે ઉર્જા છે એ 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ, એને જૂલમાં ફેરવવાની, પછી સૂત્ર મૂકવાનું E બરાબર hc બાય લેમ્બડા. એમાં h ની કિંમત મૂકવાની, c ની કિંમત મૂકવાની, લેમ્બડા ફાઇન્ડ આઉટ કરવાનું. એલઈડી નો ઉપયોગ શું? તો લાઇટ એટલે દ્રશ્ય પ્રકાશમાં એના તરંગો આવવા જોઈએ. દ્રશ્ય પ્રકાશમાં ક્યારે આવે? એના માટેની ઉર્જા છે એ 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ થી 3 ઇલેક્ટ્રોન વોલ્ટ સુધી હોવી જોઈએ. અને 3 ઇલેક્ટ્રોન વોલ્ટ થી નાનું હોય એટલે સેમિકન્ડક્ટર થી ગણાય, બરાબર. પાછું 3 ઇલેક્ટ્રોન વોલ્ટ થી વધારે થઈ જાય તો શું થઈ જાય? એ સેમિકન્ડક્ટરમાં ન આવે.
બરાબર. એટલે બે વાત ધ્યાનમાં રાખવાની. 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ થી એટલે માનો કોઈ પણ ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સ બનાવવાના હોય એની બેન્ડ ગેપ આની વચ્ચે હોય તો જ એમાંથી ઉત્પન્ન થતો પ્રકાશ એ દ્રશ્ય પ્રકાશમાં આવે, અને દ્રશ્ય પ્રકાશમાં આવે તો જ એનો પ્રકાશ આપને દેખાય. પછી આઈઆર એલઈડી બનાવ્યું હોય કે અલ્ટ્રાવાયોલેટ એલઈડી બનાવ્યું હોય તો એની વસ્તુ અલગ છે, એના મટીરિયલ અલગ છે, એની બેન્ડ ગેપ અલગ છે. કારણ કે એમાં એવી બેન્ડ ગેપ વાળી પદાર્થ વાપરવો પડે જેના કારણે એની તરંગ લંબાઈ છે ઇન્ફ્રારેડ રેન્જમાં જતું રહે. એટલે તમારે શું કરવાનું હોય, માનો કે ઇન્ફ્રારેડ છે એની તરંગ લંબાઈ તમને ખબર છે તો તરંગ લંબાઈ ઉપરથી લેમડા બરાબર E/hc વાળું સૂત્રને રિવર્સ કરી નાખવાનું. એટલે આ ચેપ્ટરમાં E બરાબર hc બાય લેમડા વાળું સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે, પણ E ની જગ્યાએ Eg વાપરવાનું, એટલે બેન્ડ ગેપ ઉર્જા વાપરવાની. અને બેન્ડ ગેપના આધારે એના ફોટોનની ઉર્જા નક્કી થાય. વધારે વિગતો એની આપણે પ્રકરણ નંબર 12 લઈશું, પરમાણુમાં. સૂત્ર એકનું એક જ છે. એટલે પ્રકાશનું વિદ્યુતમાં રૂપાંતર થાય, વિદ્યુતનું પ્રકાશમાં રૂપાંતર થાય, એ જ કન્સેપ્ટ અહીંયા છે. એક ઉર્જાનું બીજા ઉર્જામાં રૂપાંતર કરવું. આ ઈજી એટલે બેન્ડ ગેપ ઉર્જા. ગેલિયમ આર્સેનિક નું પ્રમાણ 1 - x એટલે I - x ઇન્ટુ Pa માંથી જુદા જુદા રંગની એલઈડી બનાવે છે. આ ગેલિયમ આર્સેનિક છે એ 1 - x નો મતલબ શું થાય અને px નો મતલબ શું થાય? જો અહીંયા બુકમાં પણ આ મુદ્દો આપ્યો છે. ગેલિયમ અને આર્સેનિક નું પ્રમાણ 100 માંથી તમારે 60% લેવાનું, તો 40% ફોસ્ફરસ હોવું જોઈએ. એ બતાવ્યું છે 0.6 ને 0.4. ખ્યાલ આવ્યો? તો એમાંથી જે એલઈડી બને છે ને બેન્ડ ગેપ ઉર્જા બને છે 1.4, અને 1.4 માંથી જે ઇન્ફ્રારેડ આવે છે, અને 1.9 માટે જે છે લાલ છે. લાલની આપણે તરંગ લંબાઈ કેટલી નક્કી કરી હતી કાનાણી? વરિયા, રેડ કલરની તરંગ લંબાઈ યાદ રાખવા માટે મેં તમને એક રીત બતાવી હતી કે એટલી તરંગ લંબાઈ છે રેડની હોય. રેડની ઉર્જા ઓછી છે. મિત 700 nm. હેલો સર, હા, તરંગ લંબાઈનો ગાળો 690 નેનોમીટર થી 400 નેનોમીટર મળ્યો. એ તો ઓલ ઓવર, પણ રેડ માટે ઇન્ફ્રારેડ ની નજીક એટલે કેટલી એક્ઝેક્ટ 600 કે 400 400? 4000 એંગસ્ટ્રોમ 400 નેનોમીટર. નહીં, ત્યાં ભૂલ કરો છો તમે. કારણ કે રેડ ની ઉર્જા વધારે છે. ઉર્જા વધારે છે, તરંગ લંબાઈ ઘટાડવી પડે. એટલે એની નજદીક 400 હા, 4000 એંગસ્ટ્રોમ. 4000 એંગસ્ટ્રોમ એટલે તરંગ લંબાઈ ઘટે 4 નહીં 7000 એંગસ્ટ્રોમ. તરંગ લંબાઈ ઘટે એટલે એટલે ઉર્જા વધે. રેડ છે ને એ ઓછી ઉર્જા વાળો છે. અલ્ટ્રાવાયોલેટ પછી વાયોલેટ આવતો. આપણે તરંગ લંબાઈની શરૂઆત કરતા હતા ત્યારે તરંગ લંબાઈ વધુ એમાં ઉર્જા ઓછી, કારણ કે તરંગ લંબાઈ ઉર્જા ઓછી. હા, અને આવૃત્તિ વધારે તો ઉર્જા વધારે. આવૃત્તિ વધારવી હોય તો તમારે તરંગ લંબાઈને ઘટાડવી પડે. એટલે તરંગ લંબાઈ વધારો તો આવૃત્તિ ઘટે, ને આવૃત્તિ ઘટે તો ઉર્જા ઘટે. તરંગ લંબાઈ વધારે 8000 એંગસ્ટ્રોમ આવશે. 7000 કે 8000 એંગસ્ટ્રોમ છે રેડ કલર માટે આવે. 8000 થી અપ જાવ, હું તરંગ લંબાઈ બોલું છું, આવૃત્તિ નથી બોલતો. 8000 થી વધારે જાવ તો ઇન્ફ્રારેડ આવે. બરાબર? એટલે જો અહીંયા છે કે આ ઉર્જા છે એ 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો લાલ આવે, અને લાલ કરતા પણ ઓછી ઉર્જા જોઈતી હોય તો 1.4 માં જવું પડે કે ન જવું પડે? ઇન્ફ્રારેડ છે એની ઉર્જા રેડ કરતા પણ ઓછી છે. બરાબર? એટલે આ જે મુદ્દાઓ બધા બતાવ્યા છે ને એ તમારે આમ પોઈન્ટ સાથે પોઈન્ટ મેચ કરીને જોવાના. હવે તમે યાદ કરજો, હું માનું છું ત્યાં સુધી આની ગણતરી કરજો અને થઈ જશે જો ટ્રાય કરો તો. અત્યારે 1.9 ઈવી ને તમે જૂલમાં ફેરવી નાખો એટલે 1.9 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁻⁹ એટલી તમે એને ઉર્જા ગણી નાખો, અને ઉર્જા ગણી અને પછી એમાંથી તરંગ લંબાઈની ગણતરી કરો. રાઉન્ડ ઓફ આવશે
સર 1.9 માટે 690 મળે છે મેં નેનોમીટર. કીધું એટલે 700 ની નજદીક કીધું ને, 400 ની હા નજદીક એમ. હમ 690 અને 3 માટે 414. હા, એટલે થઈ ગયો ગાળો. 400 થી લઈને 600 વચ્ચેનો આવી ગયો ગાળો. રાઉન્ડ ઓફ 400 થી 700. પછી આમ એક બોર્ડર લાઈન એ ફિક્સ નથી, પણ એની અંદાજિત હોય છે. તો એમાંથી જે એલઈડી બને એ દ્રશ્ય પ્રકાશ બને, એ લાઇટિંગ માટે વપરાય. બરાબર. અને હવે આનું તમે ગણતરી કરશો ને 1.4 નો, તો એ છે ને એ 600 કરતા નીચે જતું રહેશે. અરે 800 કરતા અપ જતું રહેશે. 700 કરતા રેડ ની નજદીક આવશે, ઇન્ફ્રારેડમાં આવતું રહેશે. બરાબર. એ તમારે ચેક કરી લેવાનું. તો એમાં આઈઆર માટે એ આ છે. અને સર 887 થાય છે. થઈ ગયું ને, 7000 થી વધી ગયું, 7000 થી અપ જતું રહ્યું. એટલે હવે તમને એમ પૂછે ને એમસીક્યુ માં ધ્યાન આપજો. એમસીક્યુ માં તમને શોર્ટકટ આપું છું કે તમને બેન્ડ ગેપ એક્ઝેક્ટ યાદ ન રહે, અને તમને અલગ અલગ વેલ્યુ આપેલી હોય, પણ તમને રંગનો અંદાજ હોવો જોઈએ કે આ રંગ માટે અહીંયા એનું કેલ્ક્યુલેશન આવે. તો રંગનો અંદાજ હશે ને તો એના પરથી શું થશે, તમે ડાયરેક્ટ ઉર્જા ગણી શકશો બેન્ડ ગેપ. તો એને એમસીક્યુ તમે ડાયરેક્ટ એનો ટીક કરી શકશો. બાકી આમ વેલ્યુ યાદ નહીં રહે. અત્યારે 1.9 ને 1.4 ને ડાયરેક્ટ યાદ નહીં રહે, અને રે તો 1-2 દિવસ પૂરતું રહે, પાછું બીજી વેલ્યુ સાથે ભૂલાઈ જાય. એટલે થોડુંક રંગ ઉપરથી યાદ રાખવાની ટેવ કરવાની. બરાબર. તો એ પ્રમાણે અહીંયા આ મુદ્દો મૂક્યો છે. તો આમાં શું કરવાનું છે ધ્યાન આપજો. 1 - x એટલે ગેલિયમનું પ્રમાણ 100% હોય, અને 100 માંથી x બાદ કરો એટલે 40% તમે ફોસ્ફરસ ઉમેરી દો, એટલે 60-40 નો રેશિયો થઈ ગયો. માનો કે ગેલિયમનું પ્રમાણ તમે 70% રાખો છો, તો અહીંયા ફોસ્ફરસ હોય 30% કરવું પડે. માનો કે ગેલિયમ આર્સેનિકનું પ્રમાણ તમે 30% રાખો છો, ફોસ્ફરસ 70%. ખાલી આ પ્રમાણ બદલવાથી રંગ બદલાઈ જાય. પ્રમાણ બદલો એટલે ઓટોમેટિક બેન્ડ ગેપ ઉર્જા બદલે, કારણ કે દ્રવ્યની લાક્ષણિકતા બદલાવાની, બેન્ડ ગેપ ઉર્જા બદલે. વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેનો ઉર્જા સ્તર બદલાય, અને એ ઉર્જા સ્તર બદલાય એટલે તરત જ એને અનુરૂપ તરંગ લંબાઈ બદલાઈ જાય. બરાબર. તો માંથી જુદા જુદા રંગની એલઈડી બનાવાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ મેટલ બેઝ ઉપર n પ્રકારનો અર્ધવાહક તૈયાર થાય. એટલે મેટલ બેઝ હોય, એના ઉપર n પ્રકારનો અર્ધવાહક તૈયાર થાય, એના ઉપર p પ્રકારનું લેયર તૈયાર થાય. બરાબર. અને પછી આ આકૃતિ એને અધૂરી મૂકી છે, અને આ મેટલ બેઝ છે. એમાં પૂરી છે કાનાણી. 1 મિનિટ. તમારે આકૃતિ છે ને આ રીતે દોરવાની છે. શેર કરતો કેમેરો રાખશે. કાનાણી આ તકલીફ ને ભાઈ. હા, મારા પાસે જૂની ટેક્સ્ટ બુક ની આકૃતિ છે, કરું શેર? ઉપર આ જો મળી જાય ને તો વધારે સારું પડે. પણ આમાં એક સુધારો છે. જો આ છે ને, આને n ટાઈપ કહી દો, આને n ટાઈપ કહી દો, અને આને p ટાઈપ. આ n છે ને કાઢી નાખો. નીચેનું લેયર n ટાઈપ કરી દો, ઉપરનું લેયર p ટાઈપ આખે આખું કરી નાખો. આ રીતે બધા વિદ્યાર્થીઓ આકૃતિ દોર નાખો. કોઈ ઝેરોક્સ કઢાવીમાં તમારે સુધારો ઈ કાઢી નાખો. આ છે ને લેન્સ જેવી રચના છે. એટલે જે કાંઈ પીએન જંક્શન માંથી પ્રકાશ ઉત્પન્ન થાય એ સીધા ફોકસ ઉપર જ અંદરગોળ લેન્સ જેવું કામ થાય. એટલે લાઇટ અંદરગોળ અરીસો કેમ એક ટીલડી પડે એમ એલઈડી માંથી આવતો પ્રકાશ મોટા ટીલડી જશે. સર ફોટો શેર કરવો છે? ફોટો સેલમાં શું કરેક્શન છે? એમ નહીં, ફોટો શેર કરવો છે એમાં આજે આનું પાડીને તો એ વ્યવસ્થિત screenshot. પાડીને ભાઈ શેર કરી દેજો. દેખાય જ છે. અત્યારે જે વિદ્યાર્થીઓની સાથે હાર્ડ કોપી છે એ લોકો ડાયરેક્ટ પેલું કરી નાખો. આમાં કરેક્શન નથી ને પાછું. જો આ એન કાઢવાનો હતો એ નથી, એન કાઢી નાખજો બધા. એ હા, ટાઈપ છે માઇનસ સાથે આવે, પી ટાઈપ છે પ્લસ સાથે, ફોરવર્ડ બાય છે એન સાથે, અને અહીં મેટલ બેઝ એક બતાવી દેવાનો. અહીં ઘાટી લાઈન કરી દેવાની, એને મેટલ બેઝ બતાવી દેવાનો. મેટલ ઉપર એન હોય, એના ઉપર પી હોય, અને પી માં લેન્સ એટલે પારદર્શક લેયર બનાવ્યું હોય, એટલે જે લાઇટ ઉત્પન્ન થાય એ આપણને ડાયરેક્ટ મળી શકે.
સારું વિદ્યાર્થીઓ, અને એલઈડી સાથે એક અવરોધ જોડવાનો હોય, બાહ્ય અવરોધ પ્રવાહના નિયંત્રણ માટે. એટલું એક તમારી બુકમાં કરેક્શન કરી લ્યો. નાની સ્ક્રીન શેર બંધ કરી દે. આગળ જઈએ. એટલે આમાં જે મુદ્દા આપ્યા છે ને એ બહુ તમે વિચારીને સમજીને મૂકો ને તો ખ્યાલ આવશે. નહીતર ગોખીન તો કઈ યાદ નથી રહ્યું. અને એક વખત આ એલઈડી 3 માંથી એક દર વખતે પૂછે છે. 3 જે રચનાઓ છે ને એમાંથી એકાદી પૂછે છે. આ તમને ફોટો ડાયોડ પૂછશે, કાં સોલાર સેલ પૂછશે, ને કાં લાઇટ એમિટિંગ ડાયોડ પૂછશે. અને 2 કે 3 માર્ક્સના પ્રશ્નોમાં એ પૂછાય છે. અને આમે આપણે આજુબાજુની વસ્તુ છે અને એ રીતે. પછી કાર્યપદ્ધતિ. એલઈડી ને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે ફોરવર્ડ વોલ્ટેજના કારણે ઉત્તેજિત ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય છે. આપણે જે રચના જોઈ ને એ જંક્શન વાળી જોઈ હતી, બેન્ડ ડાયાગ્રામ. એટલે એમાં રિયલમાં જે થતું હતું જોયું હતું. પણ પ્રેક્ટિકલી આપણે સમજાવવું હોય તો એમ સમજાઈ શકે કે જ્યારે ઇલેક્ટ્રોનને ફોરવર્ડ બાયસ આપો ત્યારે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જમ્પ મારે. ફરીથી એટલે નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં જમ્પ થયું. કેમેસ્ટ્રીમાં એવી કઈ વાત આવે છે. પણ ઊંચા ઉર્જા સ્તરમાં અસ્થિર છે, રહી નથી શકતો. એટલે પાછું એ વેલેન્સ બેન્ડમાં રિટર્ન થાય. રિટર્ન થાય ત્યારે પોતાની જે ઉર્જા છે કયા સ્વરૂપમાં ઉત્સર્જિત કરે? ફોટોન સ્વરૂપમાં ઉત્સર્જિત કરે. એટલે જ્યારે હું તમને પીએન જંક્શન મટીરિયલ સમજાવતો હતો ત્યારે પણ એ તમને વાત કરી હતી કે રીકોમ્બિનેશનની વાત આગળ આપણે એલઈડી વખતે કરવાની છે. એટલે બેન્ડ ડાયાગ્રામને આધારે આપણે સમજવા જઈએ એ વસ્તુ આ રીતે સમજાવી શકાય કે ઉર્જાને કારણે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જમ્પ મારે છે. અને વેલેન્સમાંથી કન્ડક્શનમાં જમ્પ મારે પણ કન્ડક્શનમાં એ જાજો સમય રહી નથી શકતો. કારણ કે કન્ડક્શનમાંથી વેલેન્સમાં આવવાનું, વેલેન્સમાંથી કન્ડક્શન જવાનું પ્રોસેસ સતત ચાલુ જ હોય. પણ અહીંયા કન્ડક્શનમાંથી જ્યારે વેલેન્સમાં આવે ત્યારે પોતાની જે ઉર્જા છે ફોટોનના સ્વરૂપમાં ઉત્સર્જિત કરે. એ જૂની બુકમાં એ ટાઈપની આકૃતિ પણ આવતી. એ પણ તમે આની સાથે દોરી શકો. કોઈની પાસે ઓલ્ડ ટેક્સ્ટ બુક હોય તો અત્યારે સ્ક્રીન ઉપર મૂકી શકો છો. કોણ કહેતું હતું? વરિયા પડી છે એ બુક? હા સર, મારી પાસે પડી છે. મૂકજો સ્ક્રીન ઉપર. કઈ આકૃતિ મૂકું? આ આકૃતિ. ઓકે ઓકે. આ એ મૂકી શકાય. અને આનો સિમ્બોલ, એક સિમ્બોલ ખાસ દોરી લેજો વિદ્યાર્થી. એલઈડી નો સિમ્બોલ છે, ડાયોડ બતાવવાનો, ડાયોડમાંથી પ્રકાશ બહાર નીકળે એવું બતાવવાનું. આપણે ફોટો ડાયોડમાં કેમ પ્રકાશ અંદર આવતો એવું બતાવતા એ રીતે. તો આ સંજ્ઞા પણ તમારે બતાવવાની છે. આ જો આ રીતે. એટલે આમાંથી ખાલી સંજ્ઞા ખાસ જોવાની છે. અને જે વેલેન્સ અને કન્ડક્શન બેન્ડ વાળી છે ને એ તો નથી આવતી. એ તો મેં રેફરન્સમાંથી જ મળે છે. એવું હશે તો રેફરન્સમાંથી તમને શેર કરી. એકાદી આકૃતિ દોરો એટલે ઇનફ છે. 2 માર્ક્સના પ્રશ્નો પછી બહુ તેનો સિમ્બોલ ખાસ દોરી લેજો. બરાબર. ડાયોડ બતાવવાનો અને ડાયોડમાંથી એ એક સાથે બધા સિમ્બોલ આપ્યા છે. જો ડાયોડના, જેનર ડાયોડના, ફોટો ડાયોડના, સોલાર સેલના છે જ. બરાબર. સારું, ચલો સ્ક્રીન શેર બંધ કરી દો. એવું હોય તો પછી મને વ્યવસ્થિત ફોટો ખાલી સિંગલ એનો પાડી અને મોકલજો. તો આવી રીતે એલઈડી છે એનું આપણે કાર્ય પદ્ધતિ સમજી શકીએ. બરાબર વિદ્યાર્થીઓ, આગળ જઈએ. અહીંયા જે ઓફલાઈનમાં આવે છે એને હું અલગથી આગળ એલઈડી કદાચ બપોર પછી આવીશ ને ત્યારે એલઈડી નું સેટઅપ લેતો આવીશ અને સમજાવીશ કે કઈ રીતે રિવર્સ બાયસ, ફોરવર્ડ બાયસ અને કઈ રીતે વર્ક કરે. બરાબર. મારી પાસે બ્રેડબોર્ડ ને બધું અમુક છે ને રચના, એથી હું તમને કહીશ કઈ રીતે એ સમજી શકાય. બીજી વાત એ જ, હલો
એલઈડી ની માટે કઈ કઈ બાબતોનું કેર કરવી પડે એટલે ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ કે સોલાર સેલમાં કેમ અમુક મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જેવા હતા કે ભાઈ મટીરિયલ છે સરળતાથી મળવું જોઈએ, કિંમતમાં સસ્તું હોવું જોઈએ, પાછું એ છે એ દ્રશ્ય પ્રકાશમાં જ કામ કરવું હોવું જોઈએ, બરાબર. એમ એલઈડીમાં પણ અમુક બાબતોનું ધ્યાન રાખવું પડે. આ વાત થઈ કંડક્શનમાં જાઓ ત્યારે ઉત્સર્જિત થાય છે. ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ એ બેન્ડ ગેપ પર આધાર રાખે છે અને જે નીચેના સૂત્રથી અપાય. જો આ સૂત્ર આવી ગયું અહીંયા એટલે કાંઈ તમારે બીજી હવે જરૂર નથી. Eg બરાબર hc અપોન લેમડા, તો લેમડા બરાબર hc અપોન Eg થઈ જાય. તો Eg બરાબર hf 0 પણ મૂકી શકાય અને hc બાય લેમડા 0 પણ મૂકી શકાય. આ સૂત્ર ખાસ યાદ રાખજો. આના ઉપર તમારે બેન્ડ ગેપ ઉર્જા આપી છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં અને જૂલમાં ફેરવવાની તો જ આ સૂત્ર લાગે, બરાબર. એ તો તમને ખબર છે, આપણે દ્વૈત સ્વભાવનું જે ચેપ્ટર ભણ્યા 11મું એમાં આ વસ્તુ ખાસ કેર કરવાની હતી દાખલાઓમાં, બરાબર. તો બેન્ડ ગેપ ઉર્જા આપી હોય તો તરંગ લંબાઈ તમે કેવી રીતે ગણી શકો અને તરંગ લંબાઈ પર તમારે રંગ નક્કી કરવાનો. આ લોકો શું પૂછે છે, એટલી બેન્ડ ગેપ વાળું હોય તો એમાંથી કયા રંગની એલઈડી બને અથવા એ બનતી એલઈડી માંથી ઉત્સર્જિત પ્રકાશનો રંગ કેવો હોય એ ટાઈપના પ્રશ્નો પૂછશે. એટલે ખાસ જોવાનું. લાક્ષણિકતા, એલઈડી ની લાક્ષણિકતા ફોરવર્ડ બાયસ જેવી જ હોય છે, બરાબર. રિવર્સમાં બ્રેકડાઉન વોલ્ટેજ ખૂબ ઓછા હોય છે, બરાબર. તો આ ખાસ ધ્યાન રાખજો કે લાક્ષણિકતા છે ફોરવર્ડ બાયસ છે અને રિવર્સમાં બ્રેકડાઉન વોલ્ટેજ ખૂબ ઓછા હોય. એટલે ભૂલથી પણ એલઈડી ને રિવર્સ બાયસ આપી દો ને તો એલઈડી ચાલુ થયા પહેલા જ ઉડી જાય છે. આવું પણ થાય. જ્યારે શરૂમાં બધા વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ કરતા હોય એલઈડી નો ઉપયોગ આવે, એલઈડી લગાવવાની આવા પ્રોજેક્ટમાં એવું કરતા હોય ને ત્યારે ખબર ન હોય તો મોટા ભાગની એલઈડી આમને પડી જાય છે, બરાબર. એનું કારણ તમે વધારે રિવર્સ બાયસ આપી દો ત્યારે એલઈડી ઉડી જાય. એટલે એલઈડી ને રિવર્સ બાયસમાં ક્યારે જોડાય નહીં. ચેક ન કરાય બ્રેકડાઉન થાય કે નહીં થાય, કાંઈ ન થાય, ઉડી જશે. ફોરવર્ડ પ્રવાહ વધારતા તીવ્રતામાં વધારો થાય છે. હા, એ પણ છે. તમે જેમ ફોરવર્ડ પ્રવાહ વધારો એમ એલઈડી ની બ્રાઇટનેસ વધતી જાય. તમારી ઘરે હાથ ટોર્ચ હોય, ટોર્ચમાં જો ડીમ ફૂલ એવા 3 પોઈન્ટ આપ્યા હોય એટલે એકદમ લોઅર ઉપર રાખો તો એલઈડી છે ધીમ થાય, મીડિયમ થાય અને ફાસ્ટ થાય. એ આના ઉપર છે. ફોરવર્ડ પ્રવાહ વધતો જાય કારણ કે અવરોધ ઘટતો જાય. સ્વિચ એ રીતે હોય કે સ્વિચ અવરોધ ઘટતો જાય એમ પ્રવાહ વધતો જાય એટલે તીવ્રતા. એક એલઈડી એની જ હોય, લાઇટમાં તીવ્રતા કરંટ ઉપર આધાર રાખે કારણ કે જેમ વધારે કરંટ પસાર થાય એમ વધારે ઇલેક્ટ્રોનનું રિકોમ્બિનેશન થાય અને વધારે ઇલેક્ટ્રોન રિકોમ્બિનેશન થાય એમ વધારે ફોટોન ઉત્સર્જિત કરે અને ફોટોનની સંખ્યા વધારે શું થાય, પ્રકાશની તીવ્રતા વધે. એટલે યાદ રાખવાનું એલઈડી માટે તીવ્રતા છે એ પ્રવાહ ઉપર નક્કી થાય છે અને ઉત્પન્ન થતા પ્રકાશની આવૃત્તિ બેન્ડ ગેપ નક્કી થાય છે, બરાબર. આવૃત્તિ છે કે રંગ એટલે આવૃત્તિ એ બેન્ડ ગેપ ઉર્જા પરથી નક્કી થાય અને તીવ્રતા એ પ્રવાહ ઉપરથી નક્કી થાય. તમારા મોબાઈલ ફોનમાં જો ટોર્ચ લાઇટ ચાલુ રાખો એટલે બેટરી ઝડપથી ઉતરે છે કારણ કે એની એલઈડી ફોરવર્ડ બાયસ થાય. ફોરવર્ડ બાયસ થાય એમાં કરંટ વધારે વપરાય, કરંટ વધારે વપરાય એટલે બેટરી ઝડપથી ડિસ્ચાર્જ થાય. એટલે ટોર્ચ લાઇટ તમે રાખો તો ફોન છે ઝડપથી ડિસ્ચાર્જ થાય છે. એની પરિપથની સંજ્ઞા છે. ઉપયોગ ક્યાં થાય તો ટીવી છે, બલ્બ છે વગેરે વગેરે મોટા ડિસ્પ્લે બનાવવામાં. એ તો કંઈ કહેવાનું જ ન હોય તમને ઉપયોગ માટે. તો ફાયદા શું ફાયદા છે એલઈડીના લેમ્પની કમ્પેરમાં? તો વધુ કાર્યક્ષમતા છે, ઉર્જાનો વ્યય ઓછો થાય. એટલે એલઈડી લેમ્પ આવતા જો તમારા ઘરના રીડિંગ પણ બચી ગયા છે. ઝડપથી કામ કરે. ટ્યુબલાઇટમાં ઝટકા મારતી મારતી ચાલુ થાય ને નહીં થાય, આ તરત જ પાવર આપો એટલે ઓન. સૌથી એક રંગી લાઇટ મળી શકે. તમારે જો ચોક્કસ એક રંગ જોઈતો હોય તો એક રંગ જ મળે અને પછી બધા રંગો ભેગા કરો તો વ્હાઇટ તો મળે જ છે. અને ચોથો સૌથી મોટો ગુણધર્મ મજબૂત. બલ્બને ભૂલથી પણ પડ્યો હોય તો ફૂટી જાય, ટ્યુબલાઇટ ફૂટી જાય. આ ગમે એમ પછાડો આને કંઈ થતું નથી. અને લાંબુ આયુષ્ય છે. એલઈડી લેમ્પનું આયુષ્ય બહુ મોટું હોય. સારી કંપનીના લ્યો તો પછી આ ભંગાર લ્યો 100 રૂપિયાના 3 ને 4 એવા વેચવા આવે છે એમાં પછી તો એવું હોય. અને સ્પીડ ઝડપથી ચાલુ બંધ થાય, ઓન ઓફ ઝડપથી થઈ શકે, બરાબર. તો આ બધા એના ફાયદાઓ છે. પછી પરિપથની સંજ્ઞાઓ અહીંયા બતાવેલી છે અલગ અલગ અને બધા માટે એક જ સૂત્ર લાગે. Eg બરાબર hc બાય લેમડા. પછી એલઈડી તો હોય ભલે, ફોટો સેલ હોય તોય ભલે અને ડાયોડ. આમાં ખાસ ધ્યાન રાખજો આ બંને ડાયોડ છે, પહેલું અને છેલ્લું એ ડાયોડ છે. ડાયોડની સંજ્ઞા ના છે ને સેલ છે.
બેટરી છે ને ફોટોન એરો બતાવે એટલે ફોટો સેલ, એટલે પ્રકાશ આપો ત્યારે એ સેલ બને છે. ખ્યાલ આવ્યો? જ્યારે પ્રકાશ આપશો ને ત્યારે બેટરી જેવું કામ કરશે. સેલ નું કામ કરશે પણ ક્યારે? લાઇટ આપાત કરશો ત્યારે. એ પણ ધ્યાન રાખવાનું. ચલો, આને લગતો કોઈ વિદ્યાર્થીને કઈ પ્રશ્ન હોય તો રાઇઝન કરે. એલઈડી, ફોટોડાયોડ, સોલાર સેલ, છે કોઈને કઈ ક્વેરી? હાલો સર. હા, સર આપણે વાત આમ એવી હોય કે એલઈડી આપણે સામાન્ય બલ્બ કરતા વધુ આંખને નુકસાન કરતા છે, તો એનું કારણ? એ એલઈડી નુકસાન કરતા ક્યારે થાય કે અમુક વખતે છે ને બનાવટ વાળા કેર નથી કરતા. તો યુવી કિરણ. બહુ પ્રોપર છે અને એ સાચું છે. માનો કે તમારી ઘરે તમે એલઈડી લેમ્પ લાવો છો, સમજવા જોઈએ. એલઈડી લેમ્પ લાવો ને વ્હાઇટ કલરનો હોય. વ્હાઇટ એટલે ક્યારે? તો બધા જ તરંગ પર વ્હાઇટ લાઇટ ક્યારે બને છે? આપણે આગળ પણ જોયું કે જ્યારે બધી જ તરંગ લંબાઈ, કારણ કે વ્હાઇટ નું તમે પ્રિઝમ માંથી પસાર કરો તો વિભાજન કરો તો જાનીવાલી પીનારા બને. તેનું ઉલટું વિચારો, જાનીવાલી પીનાર એટલે બધા રંગ કમ્બાઇન્ડ છે ત્યારે વ્હાઇટ લાઇટ બને. સૂર્યની લાઇટ વ્હાઇટ છે એનું કારણ એ છે, પણ પીળાશ પડતી છે. હવે મેં તમને તમે છે ને 11માં પેલી થિયરી વિનનો સ્થાનાંતરનો નિયમ, કે કોઈ રંગો પછી આપણે બોડી ટેમ્પરેચર ખબર પડે, એ એક વખત મેં પ્લે કરીને બતાવ્યો હતો. એ પ્રમાણે ખરેખર કંપની એ એવું નક્કી કરવાનું હોય કે ભાઈ બેન્ડ ગેપ ઉર્જા છે ને, આ પેલા મીતે કેમ કીધું કે 1.8 થી લઈને 3 ની વચ્ચે રહેવી જોઈએ. 3 કરતા ઉપર જાય ને બેન્ડ ગેપ, સમજો એટલે શું થાય? એ તરંગ લંબાઈ છે ને ઇન્ફ્રારેડમાં જશે, સોરી અલ્ટ્રાવાયોલેટમાં જશે. કારણ કે વાયોલેટ છેલ્લો રંગ કયો છે? વાયોલેટ. વાયોલેટ પછી તમે આગળ જાઓ તો તરત શું આવે? અલ્ટ્રાવાયોલેટ આવે. જૂના લેમ્પ છે ને પીળાશ પડતો પ્રકાશ આપતા, એટલે એમાં તરંગો છે ને ઇન્ફ્રારેડ અને રેડ ની નજીક રહેતા. એટલે ઇન્ફ્રારેડ છે ને એ ગરમ થાય એટલે જૂનો લેમ્પ છે ને પીળો પ્રકાશ આપે પણ સામે ગરમી પણ આપે. એટલે જૂના લેમ્પ આપણે રાખતા હોઈએ તો એ રૂમ છે ગરમ થઈ જાય. વિડીયોના શૂટિંગ વખતે ઓલા હેલોજન હોય, હેલોજન ટ્યુબ પીળાશ પડતી તો એ રૂમ બહુ હીટ પકડે છે. બરાબર ધ્યાન આપજો. એ જૂનો લેમ્પ છે, બરાબર. એ જૂનો લેમ્પ એટલે જૂનો લેમ્પ એટલે આમ ઉડી ગયેલો એમ નહીં, યલો કલરના જે ગોળા આવે છે કાચના ગોળા, એ પીળાશ પડતો પ્રકાશ આપે છે. એટલે એની તરંગ લંબાઈ છે ને ઇન્ફ્રારેડની નજદીક છે. જે એલઈડી છે ને એમાં વ્હાઇટ આવે. વ્હાઇટ આવે એટલે શું થાય? એમાં જાની વાલી પીનારા બધા જ રંગો હાજર હોય. એમાં જાંબલી હાજર હોય ને જાંબલીની સાથે સાથે વાયોલેટ હોય, અને વાયોલેટની સાથે સાથે અલ્ટ્રાવાયોલેટ પણ હોઈ શકે. એટલે અમુક કંપનીના તમે લેમ્પ જોવો ને વ્હાઇટ, તો વ્હાઇટની સાથે સાથે રૂમની અંદર બ્લુ કલરનો શેડ પડશે. બ્લુ કલરનો શેડ પડે એ લેમ્પ નહીં સારો. એ બ્લુ ની સાથે અલ્ટ્રાવાયોલેટ આવતા હોય. વાયોલેટ તો આવતા હોય પણ અલ્ટ્રા દેખાય ને નુકસાન કરે, એટલે એલઈડી નુકસાન કરે એમ કહે છે. પણ એક અમારા જ ગામમાં એ ઇસ્યુ થયો હતો કે એને કોઈ જગ્યાએથી લેમ્પ લાવ્યા, ખબર નહીં લેમ્પમાં એવી કંઈક મિસ્ટેક થઈ ગઈ, પ્લગ આમ ચાલુ કરે ને તો લાઇટ છે એમ ઝાંખી દેખાય અને બ્લુ કલરની દેખાય. એટલે એ લેમ્પને નજદીકથી જોયું ચેક કરવા માટે. નજદીકથી જોયો ને તો ઘડીક થોડી વાર થઈને આંખો હોજીને દડાજી થઈ ગઈ. બનાવટમાં કોઈ મિસ્ટેક થઈ જેના કારણે યુવી કિરણો, યુવી લેમ્પ બની ગયું. એટલે એલઈડી બનાવતી કંપનીઓમાં જો ગવર્મેન્ટ પ્રોપરલી ધ્યાન ન દે તો લોકોમાં અંધાપો આવે. એટલે એલઈડી લેમ્પ યુઝ કરવામાં છે ને, કોઈ પણ લેમ્પ તમે જો ને એને ચાલુ કરાવવાનો, ચાલુ કરાવો ને ત્યારે એમાંથી બ્લુ કલરનો શેડ ન આવવો જોઈએ. ભલે પીળાશ પડતો રેડ કલર, ભલે વ્હાઇટ નો હોય, વ્હાઇટમાં પીળાશ પડતો આવતો હોય, થોડોક ઝાંખો વ્હાઇટ હોય એ ચાલે, પણ એકદમ બ્લુ કલરનો વ્હાઇટ નો ચાલે. તો તમે એવું કરજો, જુદી જુદી બે કંપનીના નાના એલઈડી લેમ્પ હોય ને એ સાથે ચેક કરજો, બાજુમાં એક સાથે પ્રકાશિત કરે તો તમને ડિફરન્સ ખબર પડશે. એટલે નુકસાન કરતા છે, બરાબર. યુવી લાઇટ આવે એટલા માટે. એ સિવાય એનો કોઈને કઈ ક્વેશ્ચન હોય તો? ત્યાર પછી માનું છું ત્યાં સુધી ઉદાહરણ નંબર 7 છે, એમાં તરંગ લંબાઈ ગણવાની છે, બરાબર. એ આપણે ગણી લઈએ અને પછી આ ચેપ્ટરનો છેલ્લો વિભાગ છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને લોજિક ગેટ્સ, એના ઉપર જતું રહેવાનું છે, બરાબર. વસાણી જેનિસ, હા બોલો.
સર આપણે સ્માર્ટ બલ્બ આવે ઓલા સ્માર્ટ બલ્બ એ કઈ રીતે વર્કિંગ કરે? કેમેરો ઓન કરતો પ્લસ તારો કેમેરો. ઓકે, સ્માર્ટ બલ્બ એટલે એ કયા? 16 મિલિયન લાઈટ નથી આવતી આપણે વિપ્રો કઈ? ની આવે છે, શેની? વિપ્રો કંપની ના ફિલિપ્સ નથી આવતા સ્માર્ટ બલ્બ ઓલા રિમોટ થી ચાલે, હા, એ અલગ અલગ કલર ની લાઈટ થાય. રિમોટ થી ચાલે. એમાં તો શું છે, એમાં ઓટો સ્વિચ હોય ને, રિમોટ વાળી સ્વિચ. ટીવી કેમ રિમોટ થી ચાલે છે? તમે ઊભું ન થવું પડે, ઊભું ના એ થવું. રીતે નહીં સર, એમાં અલગ અલગ કલર થાય ને. અલગ અલગ કલર થવાનું કારણ એ છે કે એમાં અલગ અલગ એલઈડી હોય. તમે જે રીતે સિલેક્ટ કરો, રિમોટ થી, એ એલઈડી ચાલુ, એ પ્રમાણે લાઇટિંગ 16 મિલિયન થાય. કલર આવે તો સર એટલી બધી એલઈડી છે એમાં? કેટલા? 16 મિલિયન કલર આવે છે એમાં, બરોબર? 16 મિલિયન એટલી બધી આવે, LED પણ તો એમાં ના એવું હોય. થાય કે પછી તમે જો મુખ્ય 3 કલર છે, 3 કલરના કોમ્બિનેશન થી તમે ગમે એટલા કલર બનાવી શકો. એમાં આખો આછો ઘાટો પ્રોગ્રામ આછો ઘાટો કંટ્રોલ થાય. હોય. માનો કે એવું છે કે તમે રેડ અને યલો ભેગા કરો એટલે શું બનશે? ઓરેન્જ બનશે. તો એમાં રેડ એલઈડી ચાલુ કરે અને યલો એલઈડી ચાલુ થાય. બે એલઈડી ચાલુ થાય, પણ એનું પ્રમાણ છે અડધું અડધું રહેવા દે, એટલે ઓરેન્જ લાઇટ મળી. એ ટાઈપનો તમે યુટ્યુબમાં બી જોઈ શકો. સ્માર્ટ બલ્બના જે કન્સેપ્ટ છે ને, એ બહુ હવે મોટા ભાગની ઓફિસો છે ને, ઝુમર સ્માર્ટ બલ્બ મૂક્યા છે. આપણે એસજીઆઈએસ છે ને, એસજીઆઈએસ ની એમાં ઓફિસમાં હું હિરેનભાઈ એ લોકોનું જે ઓલું કરે છે ને, એમાં એ લોકોનું સ્માર્ટ બલ્બ મૂકેલો હતો. રિમોટ થી બેઠા બેઠા લાઇટિંગ સેટ કરી શકાય. પછી રિમોટ ફેન બી આવે છે. એ છે ને આખું ઈસી નો કન્સેપ્ટ છે કે વિદ્યુત ચુંબકી તરંગો, રિમોટ થી ચાલતી કોઈ પણ રચના હોય ને, એમાં વિદ્યુત ચુંબકી તરંગોથી સ્વિચ ઓન ઓફ થાય. તરીકે ટ્રાન્ઝિસ્ટર આવે. હવે તમારે એવું થયું છે કે એનસીઆરટી માં ટ્રાન્ઝિસ્ટર નથી અને જી નીટ માટે ટ્રાન્ઝિસ્ટર છે. એટલે કદાચ આ ચેપ્ટરમાં ટ્રાન્ઝિસ્ટર નથી, પણ આના પછીના એક ચેપ્ટરમાં અલગથી ટ્રાન્ઝિસ્ટરની થિયરીઓ કરાવી છે. બરાબર? હેલો સર. હા, હા સર, જી નીટ માટે મેં કરાવ્યું જીનીટ છે. માં ટ્રાયોડ લખેલું છે. ટ્રાયોડ એટલે ટ્રાન્ઝિસ્ટર જ ને? ટ્રાઇનોડ ને ટ્રાન્ઝિસ્ટર હશે. ટ્રાઇનોડ છે ને, એ ટ્રાન્ઝિસ્ટર નું ઓલ્ડ વર્ઝન છે. 3 ટર્મિનલ વાળી ડિવાઇસ. હા એમાં જીનીટ ના સિલેબસમાં ટ્રાઇનોડ નહીં હોય તો ઓલ્ડ થઈ ગયું. છતાં મને સિલેબસ કોપી હોય ને તારી પાસે, મને સેન્ડ કરજે. આ વખતે કદાચ લોકો લીધું હોય, ના લીધું હોય, કાઢવાની વાત છે આ વખતે. તો નવા મુદ્દા ઉમેરવાની વાત તો નથી. એટલે મારી પાસે સર હાવ નવી નથી, થોડીક જૂની છે. તમને સ્ક્રીનમાં બતાવું લખેલું? ડાયોડ અને ટ્રાયોડ એમ બે લખેલું. ટ્રાન્ઝિસ્ટર નથી, ડાયોડ અને ટ્રાયોડ છે કે પછી પાછું ટ્રાન્ઝિસ્ટર છે? નહીં, એવું નથી લખ્યું. ડાયોડ અને ટ્રાયોડ લખ્યું એ છે. ટ્રાયોડ છે ને, સેમિકન્ડક્ટર ડિવાઇસીસ. હા, એ ટ્રાયોડ છે ને, જે ટ્રાયોડ એ જ ટ્રાન્ઝિસ્ટર ટર્મિનલ વાળી ડિવાઇસ થાય, એ બરોબર. જ ટ્રાન્ઝિસ્ટર. એટલે આપણે રેફરન્સમાં જ્યારે જોઈએ હમ જીનીટના મુદ્દાઓમાં, તો આ ચેપ્ટરમાં હજુ એક મુદ્દો એડ થાય, જેને આપણે ટ્રાયોડ કહીએ તો ટ્રાન્ઝિસ્ટર કહી શકીએ. ટ્રાન્ઝિસ્ટર આમાં નથી. હવે મારે જોવું પડશે. કોમ્યુનિકેશનની બુકમાં છે. ગયા વખતે મેં એ લોકોને કરાવ્યું હતું, બરાબર. પણ આ ભાઈ ત્યારે જીનીટમાં કદાચ નહીં બેઠા હોય, નથી લખ્યું. મારી વસ્તુ મારે પેજ લખીને મોકલવા. એ તો જે ડબલ નીટ વખતે છે. રેગ્યુલર કોર્સ આપણે પૂરો થઈ જાય પછી ના વાત છે, બરાબર. એટલે એની કોઈ ઉપાધિ ન કરતા. અત્યારે તો આપણો જે રેગ્યુલર સિલેબસ છે, એટલે આમાં આપણે હવે છેલ્લો પોર્શન જ બાકી છે, લોજિકલ ગેટ્સ, બરાબર. અને એ જે તું રિમોટ વાળી જેની વાત કરે છે ને, એ ટ્રાન્ઝિસ્ટર બેઝ હોય. ટ્રાન્ઝિસ્ટર એઝ એ સ્વિચ, ટ્રાન્ઝિસ્ટરનો સ્વિચ તરીકે ઉપયોગ કરી શકાય. અને જો તમારે જોવું હોય તો જૂની પાઠ્યપુસ્તક મળે તમને, એમાં એ બધા મુદ્દા આપ્યા છે. ગુજરાત બોર્ડમાં જૂના પાઠ્યપુસ્તકમાં ટ્રાન્ઝિસ્ટર હતું અને ટ્રાન્ઝિસ્ટરના ઉપયોગ બી હતા, પણ એનસીઆરટી વાળે કાઢી નાખ્યું, એટલે હવે આપણે કરાવતા નથી, બરાબર. અને આ લોકો એટલે લખ્યું નથી. છતાંય તમારે જો એ કરવું હોય તો પણ પેલા એટલું કરો, ઇનફ છે. પછી આપણે એ વાત કરીશું. ચાલો, અહીંયા આપણે પૂરું કરીએ આજનો ક્લાસ. તો કાલના પીરિયડથી આપણે ડિજિટલ પરિપથો અને એ બધી વાત કરીશું. એનાલોગ ડિજિટલનો ડિફરન્સ શું, લોજિક ગેટ્સ કયા વપરાય છે, એમાંથી મોબાઈલની સર્કિટ કે
કોમ્પ્યુટરની સર્કિટ કેવી રીતે બને, પણ એના માટે મારે ઇલેક્ટ્રોનિક્સ સ્વિચ નો કન્સેપ્ટ સમજાવવો જ પડશે. એ થોડુંક હું બીજા કોઈ થિયરીમાંથી અથવા બીજો કોઈ વિડીયોમાંથી તમને સમજાવી દઈશ. બરાબર. લોજિક એટલે તર્ક. બરાબર. તર્કવાળી સર્કિટો, કારણ કે કોમ્પ્યુટર છે આખી તાર્કિક ડિવાઇસ છે, લોજિક ઉપર જ કામ કરે છે. એને લગતા મુદ્દાઓ કાલે લઈશું. અહીંયા આપણે પૂરું કરીએ.